No, thank you for your work. Thank you for building homes and providing, helping other people everywhere. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. કાલે રાત્રે 4:30 વાગે ને 5 વાગે તો ઊંઘ આવી. 5 વાગે કાલે ઊંઘ્યા, ફ્રેશ થઈને આજે ફરવાના છીએ ઓસ્ટિન. આપણી સાથે છે અમારા ઉપલભાઈ છે અને એમની ટીમ છે. આ એમની વાઈફ છે. આ કાલે રાત્રે આમ તો જોવા જઈએ તો અમારા માટે આખી રાત આ લોકો જાગ્યા અને પછી બધા શાંતિથી ફ્રેશ થઈને ઉઠ્યા. ઓસ્ટિન તમને બતાવું કે ઓસ્ટિન એક્ઝેક્ટલી કેવું છે. મને ભાઈએ કીધું એટલા બધા સારી જગ્યાઓ છે ઓસ્ટિનની અંદર, તો ફરીએ મસ્ત અને પછી પાછા આવશું લંચ માટે. પણ પહેલાં 2-3 જગ્યા ફરી લઈએ. ફોટો પાડો. હા, અમારા નવસારીના છે, જૂના થાણાથી છે, નવસારીના છે મેડમ. જય માતાજી, જય માતાજી. ચાલો, જય માતાજી. આપણે પહોંચી ગયા છીએ અત્યારે 7-Eleven સ્ટોરમાં. ઉપલભાઈનો આ પહેલો સ્ટોર છે એટલે એમની સ્ટોરોની વિઝિટ કરીએ આપણે. આજે ટેક્સાસમાં ગરમી નથી, ભયંકર ગરમી છે. ગેટોરેટ લઈ લઈએ એનર્જી માટે. સુગર વગરના છે ને આ પેલા રેગ્યુલર ફ્લેવર છે. આ એક્સક્લુઝિવ ફ્લેવર છે. કાળો છે એટલે નથી પીવો પણ આ ગેટોરેટ લીધા છે આપણે. એટલે આજે એક નવું જાણવા મળ્યું, અમેરિકાની અંદર 7-Eleven ટેક્સાસની અંદર વધારે હોય છે. ભાઈ 7-Eleven ની શરૂઆત ટેક્સાસમાં થઈ હતી, આજે ખબર પડી. ઓહો, આખા વર્લ્ડમાં 7-Eleven ના 85,000 સ્ટોર છે અને પહેલું બેઝ સ્ટેશન આ છે. ફરીને બપોરે થોડાક થાકી ગયા એટલે જમવા આવ્યા. સરસ મજાનું અત્યારે રોટલી છે, સરસ મજાનો આ રવાનો હલવો છે, 2 શાક છે અને દાળ છે. મસ્ત જમી લઈએ, જમીને પાછા જશું ફરવા ઓસ્ટિન. ઓસ્ટિનમાં અદ્ભુત એટલી બધી જગ્યાઓ છે કે તમે કદાચ 1-2 દિવસ તો ઓછા પડે, અઠવાડિયું ઓછું પડે. એટલે ઓસ્ટિન છે ટેક્સાસનું કેપિટલ સિટી છે અને વેલ ડેવલપ સિટી છે. બહુ ગ્રો થઈ રહ્યું છે અને આજે તમને બધી વસ્તુ બતાવીશ એટલે તમને ખબર પડશે કે ઓસ્ટિન કેવું છે. બપોરે આવીને અમે સૂઈ ગયા હતા. બપોરે તડકો હતો અને કાલે રાત્રે અમે ઓલમોસ્ટ 5 વાગે આવ્યા હતા એટલે ઊંઘ નથી થઈ પૂરતી. એટલે બપોરે તડકાના હિસાબે આવીને જેમાં ને જમીને એવો વિચાર કર્યો કે ચાલો થોડા આડા પડીએ ને આડા પડવામાં સૂઈ ગયા. પણ અત્યારે વેધર તમે જુઓ, શું વેધર છે. અમેરિકાની ખાસિયત જ આ છે કે અમેરિકાની અંદર તમે પ્રેડિક્ટ જ ના કરી શકો. બ્યુટિફુલ વેધર અને અત્યારે મસ્ત બેઠા છે બધા, તમે જુઓ બેકગ્રાઉન્ડમાં, એન્જોય કરે. અને અમેરિકાની અંદર તમે જુઓ કે બેકયાર્ડ કેવડા મોટા મોટા હોય છે. આ બેકગ્રાઉન્ડમાં તમે જોશો. ચા પીએ અને બહાર જઈએ સીધા, અને બહાર જઈને બતાવું તમને ઓસ્ટિન. ભાઈ ઓસ્ટિનમાં 360 બ્રિજ એ જોવા જઈએ છે. આમ મસ્ત ઉપર ચડીને જવાનું હોય છે અને પછી ટ્રેક કરતાં ઉપર પહોંચવાનું હોય છે. એટલે અમે બધા હવે જઈએ છીએ ઓસ્ટિનની અંદર 360 બ્રિજ જોવા માટે. ક્યાંથી જવાનું છે? આરામથી, મારે તો રોજનું છે. આવી રીતના ચડવાનું હોય છે ઉપર. બ્રિજ છે, બ્રિજથી તમને સરસ મજાનો વ્યૂ બતાવું. આખી પથ્થરની બનેલી ચટ્ટાન. તો આ છે 360 બ્રિજ. તમે ઓસ્ટિનની શાન કહી શકો આને. વાવ, આ બ્રિજ છે, ડાઉનટાઉન છે ને આજુબાજુ. પેલી સાઈડ ઓસ્ટિનનું ડાઉનટાઉન છે અને આ છે વ્યૂ. છે કે નહીં બ્યુટીફુલ? આ ટાઈપની જગ્યા હોય તો બેસવાનું ગમે. અહીંયાના જે વાઇબ્સ છે, પોઝિટિવ વાઇબ્સ તમે ફીલ કરી શકો છો. એવી ગજબની જગ્યા છે ભાઈ. ઓસ્ટિનમાં આવો તો 360 બ્રિજમાં જરૂર આવજો. જબરજસ્ત એક્સપિરિયન્સ હો ભાઈ, બહુ જ મજા આવી. ભાઈ તરુણ, કેવું લાગ્યું? બહુ જોરદાર પ્લેસ છે ખરેખર, માઇન્ડ બ્લોઇંગ. બહુ જ મસ્ત જગ્યા છે. હવે ફોટા પાડવાના એ પાડી દો તમે.
આમ શોખીન માણસ હો ફોટા. તો થોડા ઘણા ફોટોસ પાડીએ. પછી અહીંયાથી ક્યાં જશું આપણે? હા, અમારા બધા ભાઈઓ છે, અમારા ખાસ તો ઉપલભાઈ માઉન્ટ બોનેલ છે, એ તમને બતાવું કે માઉન્ટ બોનેલ કેવું છે. અરે યાર ના બરાબર, ઓલ ગુડ. ખાસ જ્યારે તમે કોઈ પણ જગ્યા પર ઇન્ડિયામાં કે આઉટ ઓફ ઇન્ડિયામાં આવો છો ને ફરવા જાઓ છો તો ખોટા અખતરા કરવા નહીં. તમે મને જોયો કે ઝાડ પર અને બ્રિજ પરથી જે ડ્રોન શોટ તમે જોયા હશે એમાં સેફ હતું, કોઈ ટેન્શન લેવા જેવું નહોતું. જેટલા પણ મારા ચાહક મિત્રો છે તમામ લોકોને કહીશ કે અનનોન પ્લેસીસ પર ખોટા અખતરા ક્યારેય ન કરવા. હવે જે છે આપણે માઉન્ટ બોનલ, બહુ સરસ જગ્યા છે, ત્યાં જઈએ. હા, આમનાથી અવાયું નહીં એટલે મસ્ત એ ગાડીમાં અમને સપોર્ટ કરવા માટે યસ. હવે જઈએ છે સીધા નેક્સ્ટ લોકેશન. ગરમી સખત છે, અચાનક વેધર ચેન્જ થઈ ગયું. બોલો, ઓસ્ટિનનું મેં એક જોયું ફરવા માટે વન ઓફ ધ બેસ્ટ પ્લેસ કહી શકો. બહુ મસ્ત જગ્યા છે. સ્ટારબક્સની કોફીને ટક્કર મારે એવી કોફી મળે છે 7-Eleven કોફી. આ 7-Eleven સ્ટોર તમે સિંગાપુરમાં જોયા છે, દુબઈમાં જોયા છે, ફુકેટમાં જોયા છે, અમેરિકામાં પણ છે. પણ અમેરિકામાં તમે આવો સ્ટારબક્સની કોફીને પણ તમે ભૂલી જશો એવી કોફી. હું હર એક જગ્યા પર જ્યારે ફોરેનોમાં જતો છું ત્યારે 7-Eleven આ સ્ટોરમાંથી કોફી પીવાનું ભૂલતો નથી. સિરિયસલી કહું છું, સ્ટારબક્સની કોફી ભૂલી જશો. Just wanted to say hi. They said what you do. And I'm an Indian actor and doing social work. Oh, okay. I'm always trying to meet new people. So I just wanted to say hello. Thank you so And much. it's awesome what you do for philanthropy and for humanity. I think that's cool. Yeah. We are working for the poor people, making home. Everything I'll be managed. I love that. I think that's why I'm a coach. What other cops can I do that's better? I really appreciate your work. Your really nice work. Thank you so No, much. thank you for your work. Thank you for building homes and providing. There's an acronym for HOPE, Yeah. helping other people everywhere. થેન્ક યુ સો મચ બડી. ભાઈ પોતે સોશિયલ વર્ક કરે છે અને મારું એમણે સાંભળ્યું કે ભાઈ અહીંયાના જે 7-Eleven જેટલા સ્ટાફ છે એ લોકોએ મારા વિશે કીધું કે આ આવું સરસ કામ કરે છે અને એમણે કીધું કે ભાઈ તમે બહુ સારું કામ કરો છો ને. ઇવન અમેરિકાની અંદર જેટલા ગોરા છે, જેટલા બ્લેક છે, જાનવરો પ્રત્યે એ લોકોનો પ્રેમ વધારે છે, હ્યુમેનિટીમાં વધારે બિલીવ કરે છે. એટલે બસ લોકોનું કામ કરો, લોકો પ્રત્યે પ્રેમ રાખો. થેન્ક યુ સો મચ. I heard one key word. You said unity. યસ, યુનિટી. યસ. All right, much love. લવ યુ. All right, love you. ભાઈ બિચારા હાથ જોડ્યા, તમે જો. એટલે આ પ્રેમ છે, લોકોનો પ્રેમ છે. લવ યુ બડી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપણે આવી ગયા છીએ અત્યારે માઉન્ટ બોનેલ, વન ઓફ ધ બ્યુટીફુલ જગ્યા છે. જોઈએ આપણે. ઓકે, અહીંયાથી દાદરા ચડવાના. જો તમે દાદર ચડવાના માઉન્ટ બોનલ. ધીસ ઇઝ માઉન્ટ બોનેલ. 90-85 વર્ષ જૂનું છે આ માઉન્ટ બોનલ. ચાલો જલ્દી જ્યાં નકર ભાઈ આપણે સીન અટવા છે બધા. જલ્દી ફોલો મી. ફાઇનલી પહોંચી ગયા આપણે માઉન્ટ બોનેલ. શું જગ્યા છે. હા, લોનાવલા જેવી ફિલિંગ આવે છે. મહાબળેશ્વર અને લોનાવલા જેવું લાગે માઉન્ટ બોનેલ. માઉન્ટ બોનેલ 785 ફૂટ ઉપર છે સી લેવલથી અને તમે બેકગ્રાઉન્ડમાં જોશો તો શું વ્યૂ છે યાર. મારા બોલવા કરતાં વધારે હું તમને કહું તો તમે માઉન્ટ બોનેલ છે કે પછી તમે 360 બ્રિજના જે તમે એરિયલ શોટ જુઓ યાર, અદ્ભુત જગ્યા છે અને ગ્રીનરી પર આ દેશ વધારે બિલીવ કરે છે. હું ફરી પાછો કહું છું કે વૃક્ષો બને એટલા વાવો, કેમ કે ઝાડની બહુ જરૂર છે. આવનારા ટાઈમમાં ઝાડ એ જ બધું હશે એવું હું પોતે માનું છું. એટલે આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછો કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.